અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે હજુ હમણાં જ હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ કરોડોનો ખર્ચો પાણીમાં ગયો હોય તેવું સાબિત થઈ રહ્યું છે। રાજુલાના ચારનાળા બ્રિજ પર મસમોટી લાંબી તિરાડો પડી ગઈ છે અને રોડ ફાટી ગયો છે। નેશનલ ઓથોરિટીની નબળી કામગીરીને કારણે અનેક સવાલો ઉઠ્યા છે। પ્રથમ વરસાદમાં જ બ્રિજની આવી દયનીય સ્થિતિ થતાં નેશનલ હાઈવે ઓથોરિટી ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ બાબતે ભારે આક્રોશ છે। લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું કરોડો રૂપિયાના ખર્ચે આવી જ નબળી કામગીરી કરવામાં આવે છે। આ બ્રિજ પરથી દરરોજ માટે હજારો નાના મોટા વાહનો પસાર થાય છે, ત્યારે તિરાડોના કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે। હાલમાં આ તિરાડોને કારણે વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે, ત્યારે હવે જનતાની એક જ માંગ છે કે નેશનલ ઓથોરિટી ઊંઘમાંથી જાગે, આ નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરે અને બ્રિજ પર પડેલી તિરાડોનું વહેલી તકે મજબૂત સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે। આ વર્ષે આજ ફ્લાયઓવર બ્રિજ પર મસમોટી તિરાડો પડી ગઈ હતી, જોકે વારંવાર થતી આવી નબળી કામગીરીના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। મહત્વની વાત તો એ છે કે બ્રિજ બન્યો તેના માત્ર 1 વર્ષ જેવો સમય થવા આવ્યો છે અને સત્તાવાર રીતે લોકાર્પણ પણ થવાનું બાકી છે, પરંતુ લોકાર્પણ પહેલા જ નેશનલ હાઈવેના બ્રિજ પર મોટી તિરાડો પડી ગઈ છે। આ અગાઉ પણ હિંડોળા, મજાદર સહિત અનેક બ્રિજ પર ગામડાઓ પડ્યાની ઘટના બની ચૂકી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ નેશનલ ઓથોરિટી દ્વારા બ્રિજ પર પડેલ તિરાડોનું સમારકામ ક્યારે કરવામાં આવે છે, તે તો હવે આવનારો સમય જ બતાવશે। સ્થાનિક આગેવાન પ્રતાપભાઈ વરુએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવેના બ્રિજ પર અવારનવાર તિરાડો પડવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આજે રાજુલાના ચારનાળા બ્રિજ પર મસમોટી તિરાડો પડતા નેશનલ હાઈવેની ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। નબળી કામગીરીને કારણે વારંવાર બ્રિજ પર તિરાડો પડી જતી હોય છે, જોકે આ બાબતે યોગ્ય તપાસ કરી એજન્સી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। લોકપક્ષ ન્યૂઝ ગુજરાત, અમરેલી। શું કહેવું આપનું? મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ રાજુલાના ચારનાળા નજીક જે ફ્લાયઓવર બ્રિજ આવેલો છે, એ બ્રિજમાં પહેલાં પણ અગાઉ રજૂઆત કરેલી મીડિયા સમક્ષ, અને આજે પણ આ ચોમાસું શરૂ થતાં જ આ ફ્લાયઓવરમાં જે પીક્યુસી ક્રેક થવાને લીધે અત્યારે મસમોટી તિરાડો પડી છે। અગાઉ પણ આ બ્રિજને એક સાઈડ બંધ કરવામાં આવતી, એક ખુલ્લી કરવામાં આવતી। અગાઉ બ્રિજ પણ ફ્લાયઓવર બ્રિજ બેસી ગયો હતો। હિંડોળાએ પણ આ બ્રિજ ઉપર આવી પરિસ્થિતિ છે। તો નેશનલ ઓથોરિટીના અધિકારીઓને મારી ઉગ્ર માંગ છે કે આ એજન્સી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। આ બ્રિજમાં હલકી ગુણવત્તાવાળું જે પીક્યુસીમાં જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું, હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવેલું છે, તેમજ હલકી ગુણવત્તાવાળી માટી વાપરવાના કારણે અવારનવાર આ પીક્યુસી ક્રેક થવાને લીધે મસમોટી તિરાડો થાય છે, આ ફ્લાયઓવર બ્રિજ બેસી જાય છે। તાત્કાલિક ધોરણે આ એજન્સી ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રીને લેખિત રજૂઆત કરી સ્થાનિક આગેવાનોની ઉગ્ર માંગ છે। કાકા, શું નામ તમારું? ઉકાભાઈ કવાડ। કાકા, વરસાદે આ તિરાડો બ્રિજ પર પડી ગઈ, કેવું કામ થયું? હવે કામ થોડુંક નબળું તો છે જ। આની પેલા રસ્તો બે ગયો હતો, 1-2 વાર બંધ હોતન કરવામાં આવ્યો હતો, તો એ લોકોએ ખાલી હાંધા પૂરીને પાછું એમને કરી નાખે, એમને બધું દબાઈ જાય છે। આ લોકોની બેદરકારી તો કામ તો નબળું છે જ એમ। શું થવું જોવામાં? એને કા પાછો નવેસરથી બનાવવો પડે, કામ એને સારું કરવું પડે કોન્ટ્રાક્ટરને, જેને પણ કામ રાખ્યું હોય એને।